હું સરકારી એન્જિનિયરિંગ કોલેજ મોડાસાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડૉક્ટર ઉમેશ ખરે બોલું છું. મારી કોલેજમાં 2 દિવસથી ગઈકાલે અને આજે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત આખી સંસ્થા માટેનો ટેકનો એન્ટરપ્રિન્યોર એક્ટિવિટીની અંદર પ્રોગ્રામ ગોઠવવામાં આવેલો છે. એ પ્રોગ્રામ ખાસ કરીને અધર દેન ટેકનિકલ સ્કિલ ડેવલપમેન્ટ માટેનું ગોઠવવામાં આવે છે, જે AICTEનું અને અમારી યુનિવર્સિટી ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી છે એની ગાઈડલાઇન્સ પ્રમાણે હોય છે. અધર દેન ટેકનિકલ ઇવેન્ટ પણ કરવાના હોય છે. એના પાર્ટ 500 કરતાં વધારે છોકરાઓએ રજિસ્ટ્રેશન કરાયું એના માટે, અને મોર દેન 23 એક્ટિવિટીઝ કરવામાં આવી છે. આજે પણ એક્ટિવિટી ચાલુ છે. આ ફૂડ કોર્નર બધા તમે જોયેલા હશે. અને અમારે કોમ્પ્યુટરના HOD મેડમ છે પિનલ મેડમ, અને આઈટીના HOD બોરા સાહેબ છે. એ લોકોની દેખરેખમાં અને આખી કોલેજની ટીમ છે એ લોકોએ સારી રીતે ઓર્ગેનાઇઝ કર્યો છે, અને છોકરાઓ બહુ રસ લઈને કામ કરે છે. એન્જિનિયરિંગ કોલેજ મોડાસા ખાતે CEITના વિદ્યાર્થીઓ તેમજ અન્ય વિભાગના વિદ્યાર્થીઓનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થઈ શકે એ બાબતે, અને તેઓની કોગ્નેટિવ સ્કિલ, તેઓનો સાયકોમોટર સ્કિલ અને ઇમોશનલ ઇન્ટેલિજન્સની જે સ્કિલ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકે તે માટે 2 દિવસીય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં 500થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે, અને ઘણા ફૂડ સ્ટોલ પણ બનેલા છે. એમાંથી 2 ફૂડ સ્ટોલ એવા છે કે જેમાં તમને લાઈવ પેઇન્ટિંગનો અનુભવ કરવામાં આવશે. તમે એની સામે ઊભા રહો અને એ વિદ્યાર્થી તમારું પેઇન્ટિંગ ડ્રો કરી દેશે. અને બીજો એક સ્ટોલ છે કે જેમાં હાથ ગૂંથણ, કે જેને દીકરીઓએ, વિદ્યાર્થિનીઓએ હાથેથી ગૂંથીને ઊનથી બનાવેલી છે આઇટમ્સ, અને એનું અત્યારે એ લોકો પ્રદર્શનમાં પણ મૂકેલું છે. એની સાથે 16થી વધારે ઇવેન્ટ્સનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અને આજે સાંજે લગભગ 3 વાગ્યા પછી ડાન્સ છે, ડ્રામા છે, પોએટ્રી છે, એવી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને આખી ઇવેન્ટમાં CEITના બધા જ ફેકલ્ટી મેમ્બર્સ, બધા જ વોલેન્ટિયર્સ અને બધા જ વિદ્યાર્થીઓએ, ખાસ કરીને અમારા પ્રિન્સિપાલ સાહેબ શ્રી વાઢે સાહેબ, ખરે સાહેબ, HOD IT ડૉક્ટર સાફાન સાહેબ, એ બધાએ જ બહુ ઉત્સાહભેર અમને સપોર્ટ કર્યો છે, અને અમે એમના ખૂબ આભારી છીએ. મારું નામ હર્ષ યાદવ છે. હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસા કમ્પ્યુટર એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છું. આજે અને કાલે, જે તારીખ હતી 19 અને 20 ફેબ્રુઆરીએ, અમારા કોલેજમાં સુડો 2026 ઇવેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25થી વધારે ઇવેન્ટ્સ હતી, અને એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સે એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું છે, અને પાર્ટિસિપેશનનો નંબર છે અબવ 500. અને આ ઇવેન્ટમાં ટેકનિકલ, નોન ટેકનિકલ અને ફન ઇવેન્ટ્સ છે, જેમાં સ્ટેજ ઇવેન્ટ બી ઇન્ક્લુડેડ છે, કે ભણવાની સ્કિલ્સ સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ અમને એન્કરેજ કરવામાં આવ્યા છે. અમે એઝ સ્ટુડન્ટ્સ વોલેન્ટિયર બી કરીએ છીએ અને પાર્ટિસિપેટ પણ કરીએ છીએ આ ઇવેન્ટમાં. આ ઇવેન્ટથી અમને ઘણી બધી સ્કિલ્સ ડેવલપ કરવામાં આવી છે, જે તમારી કોગ્નેટિવ સ્કિલ્સ, અમારી એક્ટિવલી સ્પીકિંગ સ્કિલ્સ, અમારી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝની સ્કિલ્સ, અને ઘણી બધી બીજી સ્કિલ્સ પર અમારું ડેવલપમેન્ટ થાય છે આમાં. અને આમાં બધાએ ખૂબ આનંદ મેળવ્યો છે.